હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે જે 15 જુલાઈ અને 15 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કોણ પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન શિખર સંમેલનની મેજબાની કરશે? તો મિત્રો વાત થઈ છે અહીંયા પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન શિખર સંમેલનની મેજબાની કોણ કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગોવા રાજ્ય. કયો? ગોવા રાજ્ય છે એ પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન શિખર સંમેલન, એનું નામ છે વેવ્સ. શું નામ છે મિત્રો? વેવ્સ. એ ખાસ યાદ રાખજો, નામ શું છે એનું? વેવ્સ. બરાબર. આની મેજબાની કરશે ગોવા રાજ્ય. વેવ્સ, WAVS, વેવ્સ, એની મેજબાની કરશે ગોવા રાજ્ય. મિત્રો વાત કરીએ ગોવાની. ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. હાલમાં 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવાયો. ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળી આવ્યા છે. ગોવાના કાજુને GI ટેગ મળ્યો છે. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયં પૂર્ણ બજાર લોન્ચ કર્યો. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થયું છે. ગોવા સરકાર પોતાના સરકારી હોસ્પિટલમાં IVF ટ્રીટમેન્ટ ફ્રી કર્યું છે. આટલું ગોવા વિશે યાદ રાખો. હાલમાં સાયબર સુરક્ષા સંમેલનનું ક્યાં આયોજન કરાયું? તો સાયબર સુરક્ષા સંમેલન, આનું આયોજન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે. સ્ટારમાં કરજો. દિલ્હીના સીએમ છે મિત્રો અરવિંદ કેજરીવાલ, જેઓ હાલમાં જેલમાં છે, અને દિલ્હીના ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે? તો ગુજરાત સરકારે ટાર્ગેટ રાખ્યો છે 2030 સુધીમાં ગુજરાતને મલેરિયા મુક્ત કરવાનો. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં નોકરી આપવા માટે કયા રાજ્યની સરકારે IT સક્ષમ યુવા યોજનાને મંજૂરી આપી છે? તો નોકરી આપવા, બરાબર, જે સ્કિલ્સ એમ્પ્લોઈઝ હોય છે મિત્રો, એ લોકોને નોકરી આપવા માટે IT સક્ષમ યુવા યોજનાને મંજૂરી આપી છે હાલમાં. કયા રાજ્યની સરકાર? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હરિયાણા સરકારે. કોણ આપી છે? હરિયાણા સરકારે આપી છે. હવે મિત્રો વાત થઈ છે હરિયાણાની. તો હરિયાણાના સીએમ કોણ છે મિત્રો? સાહિબ સિંહ સૈની. હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજનાને શરૂ કરી છે. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હરિયાણા સરકાર અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ નિયુક્ત કર્યા. હરિયાણાના નવા DGP બન્યા છે શત્રુજીત કપૂર. હરિયાણા સરકારે વિધવા અને અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે. આટલું તમારે હરિયાણા વિશે યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલીફ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, ઇલેક્શન GK, T20 વર્લ્ડ કપ, IPL, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, બદલાયેલા નામ, કંપની CEO, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, કોવિડ GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ પૂછાયું છે. હાલમાં કયા દેશના ક્રિકેટર જેમ્સ એન્ડરસને ટેસ્ટમાંથી સંન્યાસ લીધો છે? બરાબર, કયા દેશના ક્રિકેટર છે જીમી એન્ડરસન અથવા જેમ્સ એન્ડરસન, જેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? રાઈટ આન્સર છે મિત્રો ઇંગ્લેન્ડ. બરાબર, આપણે બધાએ એમને રમતા જોયા છે. લગભગ 44 વર્ષની ઉંમરમાં એમણે સંન્યાસ લીધો, જીમી એન્ડરસન. હાલમાં કયા દેશે સમુદ્રી સંરક્ષણ પર ઉચ્ચ સાગર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આપણો દેશ ભારત. આપણા દેશ ભારતે દરિયાઈ સંરક્ષણ પર ઉચ્ચ સાગર સંધિ પર હસ્તાક્ષર કર્યા. તો ભારત આમાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ તો ભારત પોતાના સંપૂર્ણ જીવજંતુઓની લિસ્ટ તૈયાર કરવાવાળો પહેલો દેશ બન્યો. FATF ભારતને અનુવૃત્તિ શ્રેણીમાં રાખ્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ બન્યો છે. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ છે.
ભારત દુનિયામાં નાઇટ્રસ ઓક્સાઇડનો બીજો સૌથી મોટો ઉત્સર્જક બન્યો છે. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. હાલમાં કયા દેશનો રોકેટ આઈ સ્પેસ લોન્ચ થયા પછી ક્રેશ થઈ ગયો? તો મિત્રો ચીન દેશ જે છે એ ચીન દેશનો એક રોકેટ છે આઈ સ્પેસ. તમને પ્રશ્ન પૂછવામાં આવશે હાલમાં ચર્ચામાં રહેલ આઈ સ્પેસ રોકેટ કયા દેશનો છે? તો એ ચીન દેશનો છે અને રોકેટ લોન્ચ થયાના થોડાક સમયમાં એ ક્રેશ થઈ ગયો એટલે આ ચર્ચામાં છે. હવે આપણે વાત કરી દઈએ આપણે ચીનની. ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં ચંદ્રમાના અંધારાવાળા હિસ્સાથી માટી લાવવાનો પહેલો દેશ ચીન બન્યો છે. ચીનનો પરમાણુ શસ્ત્રાગાર વધીને ભારતથી 3 ગણા થઈ ગયો. ચીનના વૈજ્ઞાનિકોએ સૌર ઘૂર્ણનનો નવો પેટર્ન શોધ્યો છે. આટલું તમારે ચીન વિશે યાદ રાખવાનું. હાલમાં પીએમ મોદી ક્યાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર શું થશે મિત્રો? તો રાઈટ આન્સર થશે આની અંદર ચેન્નઈ ખાતે. બરાબર, સોરી મુંબઈ ખાતે. મુંબઈ ખાતે પીએમ મોદીએ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સનું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. ક્યાં કર્યું છે? મુંબઈ ખાતે કર્યું છે. મુંબઈ ખાતે પીએમ મોદીએ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો મુંબઈ જે છે એ કેપિટલ છે મહારાષ્ટ્રનું. હાલમાં કયા દેશની કેન્જા લેચલી વિશ્વની પ્રથમ મિસ એઆઈ બની છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મોરક્કો. મોરક્કોની છે કેન્જા લેચલી જે વિશ્વની પ્રથમ મિસ એઆઈ બની છે. હાલમાં નીતિ આયોગે નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફ્રેન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપીનું પૂરું નામ છે જીડીપી વૃદ્ધિ કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો રાઈટ આન્સર થશે આમાં 0.7%. બરાબર, 0.7%. નીતિ આયોગ દ્વારા 0.7% અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સરકાર કયો ફંડ લોન્ચ કરશે? તો કૃષિ સ્ટાર્ટઅપ એને પ્રોત્સાહન આપવા સરકાર કયો ફંડ લોન્ચ કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં એગ્રી શ્યોર્સ. બરાબર, એગ્રી શ્યોર ફંડ લોન્ચ કરશે. સ્ટાર માર્ક કરજો આ. સ્થાનિક સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો સ્થાનિક સમુદાય એની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પ્રથમ રાજ્ય કયો બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાજ્ય. બરાબર, હવે વાત કરીએ કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં મિત્રો હાલમાં કેરળની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. નવું નામ રાખવામાં આવશે કેરળમ. બરાબર, યુનેસ્કોની લિસ્ટમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર બની ગયો છે કોઝિકોડ શહેર. બરાબર, કેરળ સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી છે. ભારતની સૌથી ફાસ્ટ સોર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ છે. આટલું કેરળ વિશે યાદ રાખો. મે 2024માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને કેટલા ટકા થઈ ગઈ છે? તો શું છે આમાં રાઈટ આન્સર? 4.1%. બરાબર, 4.1% થઈ ગઈ છે. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં ફિનલેન્ડે કયા દેશથી આવવાવાળા શરણાર્થીઓ પર રોક લગાવવાનો બિલ પાસ કર્યો છે? તો ફિનલેન્ડ દ્વારા હાલમાં રશિયા દેશ. બરાબર, ફિનલેન્ડે રશિયામાંથી આવવાવાળા શરણાર્થીઓ પર રોક લગાવવાનો બિલ હાલમાં પાસ કર્યો છે. મિત્રો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પીએમ છે પ્રેસિડેન્ટ છે હાલમાં વ્લાડિમીર પુતિન. હાલમાં પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ આપવામાં આવ્યો. રશિયાના ઉપગ્રહના તૂટવાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અંતરિક્ષ યાતાયાતને ખતરો થયો છે. રશિયા દેશ ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા બની ગયો. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાયું છે. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા છે. હાલમાં કોને પ્રતિષ્ઠિત
પ્રતિષ્ઠિત હંસ વોન હેટિંગ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો પ્રતિષ્ઠિત હંસ વોન હેટિંગ પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? કે ચોકલિંગમ રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યની સરકારે નેવા ફંડિંગ અને જેટ ખરીદને મંજૂરી આપી છે? તો મિત્રો નેવા ફંડિંગ, બરાબર, NEVA, નેવા ફંડિંગ અને જેટ ખરીદ, આને કોણે મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે હાલમાં મધ્યપ્રદેશ સરકારે, બરાબર. મધ્યપ્રદેશ સરકાર જે છે એણે આપી છે નેવા ફંડિંગ અને જેટ ખરીદને મંજૂરી. MP રાઈટ આન્સર છે. હવે મધ્યપ્રદેશના CM કોણ છે મિત્રો? તો એ છે મોહન યાદવ, બરાબર. મધ્યપ્રદેશ ગવર્મેન્ટ એપ્રુવ્સ Rs 23.8 crore ફોર નેવા પ્લાન્સ Rs 235 crore ફોર જેટ્સ. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ, બરાબર. મધ્યપ્રદેશ નેશનલ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ નેવીનું પૂરું નામ છે. સોરી મિત્રો, આ નેવી નહીં પણ નેવા છે. મિત્રો MPના CM કોણ છે? તો મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ, અને ભોપાલમાં આવેલું છે ભોજતાલ. હાલમાં પેંચ ટાઈગર રિઝર્વમાં વન ઉગાડવા માટે ઉન્નત AI પ્રણાલી શરૂ કરવામાં આવી. MP સરકાર તમામ જિલ્લામાં એક PM કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ PM શ્રી પર્યટન હવાઈ સેવાનું શુભારંભ કર્યું છે. મધ્યપ્રદેશ સરકાર દુકાન અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન 24 ખુલ્લા રાખવાની પરમિશન આપી છે, 24 કલાક. ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં આવેલું છે. હાલમાં કઈ ભારતીય મહિલા પાયલટે પિચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભાવના કંઠ. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન યાદ કરીએ આપણે. મલાલા દિવસ 12 જુલાઈએ મનાવાય. કયા રાજ્યમાં વાયરસ ચાંદીપુરાના કારણે બાળકોના મૃત્યુ થયા છે? તો મિત્રો ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસ જે છે એ ખતરો થઈને ઊભો થઈ ગયો છે, એના લીધે બાળકોના મૃત્યુ થયા. કયા રાજ્યમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે? તો ઝારખંડ રાઈટ આન્સર છે. દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરના નિર્માણનો બીજો ચરણ ક્યાં શરૂ થયો? તો બિહારની અંદર થયો છે. ક્યાં શરૂ થયું? બિહાર ખાતે. હાલમાં આલિયા નીલમે કયા દેશની પહેલી મહિલા જજના રૂપમાં શપથ લીધી? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. હાલમાં પ્રવાસીઓ માટે સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું? તો વિયેતનામ ટોપ પર રહ્યું. શેલી ડુવેલનું નિધન થયું છે. અભિનેત્રી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સૈન્યના કેટલા વીર જવાનોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા? તો 36. ઉત્તર પ્રદેશ કેરી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું છે યોગી આદિત્યનાથે. કયો વિશ્વવિદ્યાલય હિન્દુ, બૌદ્ધ અને જૈન અભ્યાસ માટે કેન્દ્ર સ્થાપિત કરશે? JNU. બાગબાનીમાં પ્રતિષ્ઠિત કૃષિ નેતૃત્વ પુરસ્કાર 2024 માટે સર્વશ્રેષ્ઠ રાજ્યના રૂપમાં નાગાલેન્ડની પસંદગી થઈ. હાલમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતની જાહેરાત કરાઈ? 10%. ભારતના યુવા પર્વતોવી નીતિશ સિંઘે કયા દેશની સૌથી ઊંચી પર્વત ચોટી માઉન્ટ કિનાબાલુ પર તિરંગો લહેરાવ્યો? તો મલેશિયા રાઈટ આન્સર છે. કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો? તો પ્યુમાએ કર્યો. કઈ બેંકે ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ સુરક્ષા વધારવા સેફ્ટી રિંગ લોન્ચ કરી? તો PNBએ. હાલમાં કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે? તો નેપાળના. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, હાલમાં કોણ ન્યૂઝ ચેનલ્સની સૌથી મોટી સંસ્થા NBDAના અધ્યક્ષ બન્યા છે? રજત શર્મા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં કેન્દ્ર સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશન કે જેમાં 100થી વધારે ટેસ્ટ અપલોડ થઈ ગયા છે, પાછા આજથી ડેલીના 2 થી 3 ટેસ્ટ અપલોડ થવાના છે. તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનનું અપડેટ આવી ગયું છે. ખૂબ જ સારી એપ્લિકેશન હવે બની ગઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, બેલીપ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.